બાલતાલમાં અમરનાથ યાત્રાના માર્ગ પર ભૂસ્ખલન, રાજસ્થાનના એક મહિલા યાત્રીનું મોત તો અન્ય 3 ઇજાગ્રસ્ત લોકોની કેમ્પમાં સારવાર ચાલુ. બાલતાલમાં ભૂસ્ખલનને લઈ પ્રશાસન અને પોલીસ સતર્ક. આજે અમરનાથ યાત્રા માટે રવાના નહીં થાય યાત્રીઓનો જથ્થો. ખરાબ હવામાનને લઈ પ્રશાસને લીધો નિર્ણય. વારાણસીમાં ગંગાનું જળસ્તર વધતા ઘાટ પર ફરી વળ્યા પાણી. સતર્કતાના ભાગરૂપે ગંગા આરતી માટે પૂજારીઓએ બદલ્યું સ્થાન. સતત ભારે વરસાદથી બિહારમાં નદીઓ બની તોફાની. બોધગયામાં કાંઠા વિસ્તારોમાં પૂરની સ્થિતિ. પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા રેસ્ક્યુની ટીમે સંભાળ્યો મોરચો. ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ કેરળના કોઝિકોડમાં. નીચાણવાળા વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી તો ઘરમાં પાણી ઘૂસતા ઘરવખરીને નુકસાન. પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં તમામ જવાબદાર સામે કાર્યવાહી કરવાની રાજ્યના મુખ્યમંત્રીએ આપી સૂચના. જૂન મહિનામાં રજૂ કરાયેલા રિપોર્ટમાં ગંભીરા બ્રિજ સલામત હોવાનો કરાયો હતો દાવો. રિપોર્ટમાં રહેલી ક્ષતિ અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાના નિર્દેશ. પાદરા નજીક આવેલા ગંભીરા બ્રિજના નિર્માણ માટે હાથ ધરાઈ ટેન્ડર પ્રક્રિયા. બહાર પાડવામાં આવ્યું ₹212 કરોડનું ટેન્ડર. રાજ્યના મુખ્યમંત્રીએ 12 મહિનામાં કામ પૂર્ણ કરવાના નિર્દેશ આપ્યા. 3 મહિનામાં આપવામાં આવશે ગંભીરા બ્રિજનો વર્ક ઓર્ડર. ભાવફેર મુદ્દે સાબરડેરી વિરુદ્ધ પશુપાલકોમાં આક્રોશ યથાવત. અરવલ્લીના મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે પર હીરાપુર ચિલ્લા પાસે પશુપાલકોએ અટકાવ્યા ડેરીના ટેન્કર. રસ્તા પર દૂધ ઢોળી વિરોધ પ્રદર્શન. હીરાપુર, હીરાખાડી, રોહિતનગર સહિતની મંડળીમાંથી લઈ જવાતું હતું દૂધ. મોડાસાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના ગામમાં પશુપાલકો આક્રમક. ચારણવાડા ગામમાં ડેરીના ચેરમેનની નનામી ગાડી. પશુપાલકોએ લીધા છાજિયા. પશુપાલકોની એક જ માંગ, આપવામાં આવે યોગ્ય ભાવફેર. પશુપાલકોનું વિરોધ પ્રદર્શન યથાવત. અરવલ્લી જિલ્લાના ખંભીસર ગામના પશુપાલકોએ ટેન્કરમાંથી દૂધ ઢોળી દર્શાવ્યો વિરોધ. યોગ્ય ભાવફેર આપવાની કરી માગણી. પશુપાલકોના આક્રમક વિરોધથી ડેરીના ટેન્કરની વધારાઈ સુરક્ષા. પોલીસ પ્રોટેક્શન સાથે દૂધના ટેન્કર પસાર થતા હોવાનો ધનસુરા રોડ પરનો વિડીયો વાયરલ. દૂધનો વેડફાટ અટકાવવા માટે સાબર ડેરીના વાઇસ ચેરમેન અને ડિરેક્ટરે કરી અપીલ. પશુપાલકોના આગેવાનો સાથે બેઠકમાં ઘર્ષણ મામલે કરવામાં આવેલ કેસ પરત ખેંચવા ડેરીના સત્તાધીશો રજૂઆત કરશે તેવી આપવામાં આવી ખાતરી. પશુપાલકોની સામે ઝૂક્યા સાબર ડેરીના સત્તાધીશો. ગયા વર્ષ જેટલો ભાવફેર ચાલુ વર્ષે ચૂકવવાની આપી બાહેંધરી. ડેરીની સાધારણ સભાના દિવસે જાહેર કરવામાં આવશે વધઘટનો ભાવફેર. ઈડર, વડાલી અને ખેડબ્રહ્માના પશુપાલકોના આગેવાનોની બેઠકમાં ડેરીના વાઇસ ચેરમેન અને ડિરેક્ટર રહ્યા હાજર. આગામી 2 દિવસમાં વધઘટ પ્રમાણે મંડળીઓને ભાવફેર ચૂકવવામાં આવશે. સાબર ડેરીના ડિરેક્ટર જયંતિભાઈ પટેલે પશુપાલકોને ભરોસો આપ્યો. ગુરુવારથી વિવિધ મંડળીઓમાં દૂધ ભરવાની અને ડેરીના વાહનને નુકસાન ન પહોંચાડવાની પશુપાલકોને અપીલ કરી. ખરીફ સિઝન માટે રાજ્યમાં કુલ 47,98,000 હેક્ટરમાં વાવેતર પૂર્ણ. તેલીબિયા પાકોમાં મગફળીનું વાવેતર પણ પહોંચ્યું 94.43%. કપાસનું 70% વાવેતર કરાયું પૂર્ણ. રાજ્યમાં બાજરીનું 28.58% વાવેતર. અડદ અને મઠ જેવા દાળ પાકો હજી 10%થી નીચે. ડમ્પરની અડફેટે એક યુવતીનું મોત થયું રાજકોટમાં. બેફામ બનેલા ડમ્પર ચાલકે સ્કૂટર પર જતી યુવતીને લીધે અડફેટે. હનુમાન મઢી ચોકમાં બની ઘટના. જુહી નડિયારા નામની યુવતીનું મોત નિપજતા પરિવારમાં આક્રંદ. શાખાની કામગીરીને લઈને ઉઠ્યા સવાલ. અલગ અલગ 35 ગામના સરપંચ પહોંચ્યા રાજકોટ શહેર પોલીસ કમિશનરની કચેરીએ. ટ્રાફિક પોલીસની કામગીરીને લઈને વ્યક્ત કરી નારાજગી. ટ્રાફિક પોલીસ હપ્તા ઉઘરાવતા હોવાનો લગાવ્યો આરોપ. બેફામ ચાલતા ડમ્પરોથી ઠાસરા તાલુકાના ગ્રામજનો ત્રસ્ત. દાનિયાની મુવાડીના ગ્રામજનોના આંદોલન બાદ દોડતી થઈ પોલીસ. ગામમાંથી પસાર થતા ઓવરલોડેડ ડમ્પર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી. સાંકડા રસ્તા ઉપરથી દિવસના સમયે 100થી વધુ ડમ્પર પસાર થતા હોવાનો દાવો. સુરત શહેરમાં ભારે વાહન માટે પ્રતિબંધ. સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું. સવારે 8થી બપોરના 1 અને સાંજે 5થી રાત્રિના 10 સુધી પ્રતિબંધ. જાહેરનામાના ભંગ કરનાર વિરુદ્ધ થશે કાર્યવાહી.
ભારે વાહનો માટે રાજકોટ પોલીસનું જાહેરનામું સવારે 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી અને બપોરના 5 થી રાત્રિના 9 વાગ્યા સુધી શહેરમાં પ્રવેશબંધી 12 ટનથી વધારે વજન ધરાવતા વાહનો પર છે પ્રતિબંધ મોરબી શહેરમાં ભારે વાહનો માટે છે જાહેરનામું સવારના 9 થી રાત્રિના 9 સુધી શહેરમાં પ્રવેશવા ઉપર છે પ્રતિબંધ ટ્રક સહિતના મોટા વાહનો મોરબી શહેરમાં પ્રવેશી શકતા નથી વડોદરામાં ભારે વાહનો માટે સમય મર્યાદા નક્કી થયેલી હોવા છતાં નિયમોનું થઈ રહ્યું છે ઉલ્લંઘન રાત્રિના 9 થી સવારે 7 અને બપોરના 1 થી સાંજે 4 વાગ્યા સુધી ભારે વાહનો કરી શકશે શહેરમાં પ્રવેશ ટ્રાફિક પોલીસ અને આરટીઓની બેદરકારી સામે સવાલ ઉઠ્યા દિવસના સમયે શહેરી વિસ્તારમાં ભારે વાહનોની અવરજવર પ્રતિબંધના જાહેરનામાનું છડે ચોક ઉલ્લંઘન મહેસાણામાં મોઢેરા ચોકડી રાધનપુર ચોકડી સહિતના વિસ્તારોમાં સવારના સમયે બેફામ દોડી રહ્યા છે ડમ્પરો સવારે 7 થી રાત્રે 9 વાગ્યા સુધી શહેરમાં ભારે લોડિંગ વાહનોના પ્રવેશ પર છે પ્રતિબંધ અકસ્માત પ્રભાવિત રાજ્યના 82 બ્લેક સ્પોટ પર એક પણ અકસ્માત ન થયો હોવાનું હર્ષ સંઘવીનું કહેવું હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગુજરાત માર્ગ સલામતી સત્તામંડળની યોજાઈ હતી બેઠક માર્ગ સલામતી સત્તામંડળે બેઠકમાં યુવતીના આપઘાતના કેસમાં આરોપી પક્ષના લોકોએ સુરત પોલીસ કમિશનરને કરી રજૂઆત યોગ્ય તપાસ કરવાની માંગ પોતાનો દીકરો નિર્દોષ હોવાનું આરોપીની માતાનું રટણ યુવતી વારંવાર દીકરાને મેસેજ કરતી હોવાનો આરોપીની માતાનો દાવો કાળા કાચવાળી કાર લઈને ફરતા ઈસમો સામે સુરત પોલીસની કાર્યવાહી કારની બ્લેક ફિલ્મ ઉતારવાની સાથે ડિટેન કરીને કાર ચાલકોની કરવામાં આવી પૂછપરછ કતારગામમાં આવેલા ટ્યુશન પોઈન્ટને કરાય આઈડેન્ટિફાય ટ્યુશન ક્લાસની આસપાસના વિસ્તારમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ સુરતના રાંદેર વિસ્તારમાં પ્રેમીએ પ્રેમિકાની કરી હત્યા મૃતક યુવતીના પરિવારે પોલીસ ફરિયાદ કરતા પ્રેમીની કરી ધરપકડ ઘર કંકાસમાં પ્રેમીએ પ્રેમિકાની કરી હત્યા અમદાવાદમાં પત્નીના પ્રેમીની પતિએ કરી હત્યા છેલ્લા 6 મહિનાથી પત્ની બાળકો સાથે રહેતી હતી એકલી આરોપી ઝાકીરે પત્નીનો પીછો કરી છરી વડે પ્રેમીને મોતને ઘાટ ઉતાર્યો બનાસકાંઠાના ધાનેરા સાંકળ ગામે થયેલી હત્યાના આરોપીની કરાઈ ધરપકડ આડા સંબંધોના વહેમમાં મિત્રએ ગળું દબાવીને હત્યા કરી 2.5 મહિના પહેલા હત્યા કરીને મૃતદેહને ખેતરમાં દાટી દેવાયો હતો હત્યારા હિરાજી ઉર્ફે ચકી ઠાકોર અને શંભુજી ઠાકોરની ધરપકડ દ્વારકામાં બાળકીનું અપહરણ કરનાર 41 વર્ષીય શખ્સની કરાઈ ધરપકડ દ્વારકાની ગલીઓમાં સાધુના વેશમાં ફરતા શખ્સે બાળકીને પોટલીમાં વીંટી અને લઈ જતો હતો બાળકીના પરિવારને જાણ થતાં સાધુને પકડી પોલીસ સ્ટેશન લઈ ગયા ફાયરની ઘટનાથી હડકંપ પંચમહાલના ઘોઘંબામાં રણજીતનગરમાં ડેપ્યુટી સરપંચ મિત્તલ પટેલ પર બાઇક પર આવેલા 2 અજાણ્યા શખ્સોનું ફાયરિંગ ઘટનામાં મિત્તલ પટેલનો આબાદ બચાવ રાજગઢ પોલીસે ફરિયાદના આધારે શરૂ કરી તપાસ ભાવનગર શહેરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ મહિલાના ઘરમાં પ્રવેશ કરીને કરી તોડફોડ અસામાજિક તત્વોના આતંકના સીસીટીવી દ્રશ્યો આવ્યા સામે કરચલિયાપરા વિસ્તારમાં મંગળવારે બની હતી ઘટના અસામાજિક તત્વો સામે પોરબંદર પોલીસની લાલ આંખ કમલાબાગ પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારની મિલકતોની કરવામાં આવી તપાસ છાયા અને નરસક ટેકરી વિસ્તારમાં પણ ગેરકાયદે મિલકતોની ચકાસણી કરાઈ મહેસાણામાં અસામાજિક તત્વો સામે પોલીસની કાર્યવાહી અશરફ ઉર્ફે આશુ દાદાની કરી ધરપકડ મારામારી ધમકી આપવી સહિતના અનેક ગુનાઓનો આરોપ પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવ્યું અમદાવાદના નારોલમાં રહેતા યુવકે ઘરકંકાસમાં કર્યો આપઘાત ટ્રેન નીચે પડતું મૂકી યુવાને આપઘાત કર્યો આપઘાત પહેલા બનાવ્યો વિડીયો પત્ની અને પત્નીના પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ વડોદરા શહેરમાં વ્યાજખોરો બન્યા બેફામ વ્યાજ ન મળતા વ્યાજખોરે દેવાદારના મનોદિવ્યાંગ દીકરાને 3 મહિનાથી ઘરમાં પૂરી દીધો ઘર હોવા છતાં માતા બહાર ભટકવા મજબૂર બની પોલીસે ઘરમાં કેદ પુત્રને છોડાવ્યો તો વ્યાજખોર નરેન્દ્ર દાવા અને તેની માતા શારદાબેનની કરી ધરપકડ નકલી પોલીસે ચોટીલાની ખાનગી હોસ્પિટલના સંચાલકનું અપહરણ કરી પૈસા પડાવવા રચ્યો ખેલ હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ કરાતું હોવાના નામે માંગ્યા 55 લાખ રૂપિયા હોસ્પિટલના માલિકે પૈસા ન આપતા કર્યું અપહરણ પોલીસે આરોપીઓને ઝડપી હાથ ધરી વધુ તપાસ સામે કાર્યવાહી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો 3 ડમ્પર જપ્ત કરીને લઈ જવાયા ભાદરવા પોલીસ સ્ટેશનમાં સુરેન્દ્રનગરના થાનમાં 2 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ થાનમાં એસએમસીએ પાડેલા દરોડામાં ઝડપાયો હતો 1 કરોડની કિંમતનો દારૂ
સ્થાનિક પોલીસની બેદરકારીને લઈ જિલ્લા પોલીસ વડાએ કરી કાર્યવાહી. પીએસઆઈ ઝાકીર હુસેન અને એએસઆઈ મગન સોલંકીને કર્યા સસ્પેન્ડ. મહેસાણાના વડનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસએમ પરમાર સસ્પેન્ડ. જુગારના કેસ પતાવટમાં 15 લાખનો તોડ કર્યાનો આરોપ લાગ્યો. રેન્જ આઈજીને ફરિયાદ થતા પીએસઆઈને સસ્પેન્ડ કરાયા. આ કેસમાં વધુ 5 પોલીસ કર્મચારી સહિત એક અધિકારીનું નામ ખુલવાની શક્યતા. મહેસાણાના ખેરાલુમાં વિકાસના કામોમાં કૌભાંડનો આરોપ લાગતા તપાસ શરૂ. ચાચાડિયા ગામની દૂધ મંડળીના મંત્રીએ કરી ફરિયાદ. મનરેગાના કામોમાં માટીકામ સહિતના અન્ય કામોમાં ગેરરીતિ થઈ હોવાના લગાવ્યા આરોપ. કચ્છમાં ઝડપાયો ગાંજો. રાપરના લાકડિયા નજીકથી રાપર પોલીસે ગાંજો મળી આવ્યો. 2 લોકોની ધરપકડ, અન્ય 2 લોકો ફરાર. પોલીસે એનડીપીએસ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષની રેસમાં પરેશ ધાનાણીનું નામ પણ ચર્ચામાં. કિરીટ પટેલે વિધાનસભામાં કોંગ્રેસના નેતા બનવાનો ઇનકાર કરતા બદલાયા સમીકરણ. ધાનાણી સહિત જ્ઞાનીબેન ઠાકોર, અમિત ચાવડાનું નામ પણ રેસમાં. જો અમિત ચાવડા અધ્યક્ષ બને તો વિધાનસભામાં બદલાશે કોંગ્રેસના નેતા. ભાવનગર જિલ્લા ભાજપનો આંતરિક વિખવાદ હાઈકમાન્ડ સુધી પહોંચ્યો. ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહે પ્રદેશ કક્ષાએ કરી રજૂઆત. વિવાદને કારણે પક્ષની છબી ખરડાતી હોવાની કરી વાત. ધારાસભ્ય પરના આરોપમાં તથ્યતા ન હોવાનો જિલ્લા પ્રમુખનો દાવો. ધારાસભ્ય પદે શપથ લેતા જ એક્શનમાં ગોપાલ ઇટાલિયા. રોડ, રસ્તા, સીસીટીવી, ફાયર સેફટી સહિતની પ્રાથમિક સુવિધા માટે ગ્રાન્ટ ફાળવવા પાલિકા પ્રમુખ દયાબેન સોલંકીને લખ્યો પત્ર. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં યોજાઈ રેલી. રાજપીપળામાં રેલી સમયે પોલીસ અને વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયા. તૂતુ મેમેના દ્રશ્યો. પોલીસ અને પ્રશાસન વિરુદ્ધ નારેબાજી. ધારાસભ્ય ચૈતર વસાવા માફી નહીં માંગે તેવો વસાવાની પત્ની વર્ષાબેનનો દાવો. ખોટા કેસમાં ફસાવ્યો હોવાનો પણ કર્યો દાવો. પોલીસ પણ યેનકેન પ્રકારે હેરાન કરતી હોવાનો લગાવ્યો આરોપ. તાલુકા પંચાયતના પ્રમુખે ચૈતર વસાવા માફી માંગે તો કેસ પરત ખેંચવાની દર્શાવી છે તૈયારી. કોંગ્રેસ નેતા હીરા જોટવાના સમર્થનમાં જૂનાગઢમાં કાર્યકરોએ કલેક્ટરને આપ્યું આવેદન. મનરેગા કૌભાંડમાં ભાજપે ષડયંત્ર રચી હીરા જોટવાને ફસાવ્યો હોવાનો આરોપ. હેરાનગતિ બંધ કરવા કોંગ્રેસના કાર્યકરોની ચીમકી. પદ્માવત ફિલ્મ વખતે ક્ષત્રિય યુવાનો પર થયેલા કેસ પરત ખેંચાશે. મંત્રી ઋષિકેશ પટેલે ક્ષત્રિય આગેવાનો સાથે કરેલી બેઠક અંગે માહિતી આપી. ક્ષત્રિય સમાજના આગેવાનોએ ઋષિકેશ પટેલને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. કૌભાંડના આરોપી મોન્ટુ પટેલને આંશિક રાહત. દિલ્હી કોર્ટે આપ્યા 8 દિવસના શરતી જામીન. આગળની સુનાવણી સુધી ધરપકડ ન કરવા કોર્ટનો આદેશ. પીસીઆઈના અધ્યક્ષ મોન્ટુ પટેલ પર છે ફાર્મસી કોલેજમાં લાંચ લેવાનો આરોપ. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં ઇલેશ ખેરને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા જામીન. રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર હોવાથી તેઓની પણ કરવામાં આવી હતી ધરપકડ. ગુનો નોંધાયા બાદ 1 વર્ષનો સમયગાળો વીતી ગયો. આમ છતાં હજી સુધી શરૂ નથી કરાઈ ટ્રાયલ. ભવનાથ મંદિર વિવાદને લઈ જૂનાગઢ ડેપ્યુટી મેયરની રજૂઆત. મંદિરના વિકાસ માટે મહંત પદ પર ફરીથી નિયુક્તિ કરવા રજૂઆત. મહંત પદ ટૂંક સમયમાં રિન્યૂ કરવાની વિગત. જોકે આ અંગેનો પત્ર હજુ પણ ઇનપટ ન કરાયા હોવાની પણ વાત કરી. હવે આણંદ મહાપાલિકા ઓળખાશે કરમસદ આણંદ મહાપાલિકા તરીકે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય. આણંદ મહાપાલિકા સાથે સરદારની ઓળખ જાળવી રાખવા માટે નામ બદલવા કરાઈ હતી માંગ. અમદાવાદના ગોપાલનગરમાં આવાસમાં દેશી દારૂના વેચાણનો આરોપ. આવાસમાં લાઇટ અને ગંદકીના પ્રશ્ને ગયેલા સ્થાનિક કોર્પોરેટરને મળી આવી હતી પ્લાસ્ટિકની કોથળીઓ. જો કે દારૂ નથી મળ્યો. પોલીસે સમગ્ર બાબતે વધુ તપાસ હાથ ધરી. પ્રાથમિક સુવિધાના અભાવને લઈ અને મોરબીના લોકોમાં આક્રોશ. રવાપરા રોડ ઉપર વિરોધ પ્રદર્શન. મહિલાઓ અને પુરુષોએ કર્યો ચક્કાજામ. સ્થાનિક પ્રશાસનના વિરોધમાં કરી નારેબાજી. ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની માંગણી. આંગણવાડીની બહેનોનું વિરોધ પ્રદર્શન. ભાણવડની આશરે 100 આંગણવાડીની બહેનો પહોંચી જામ ખંભાળિયાની પ્રાંત કચેરીમાં. બીએલઓની કામગીરીમાંથી મુક્ત કરવા માટે પ્રાંત અધિકારીને લેખિતમાં કરી રજૂઆત. માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચીમકી. લીંબડીના આંગણવાડીની બહેનોએ વિવિધ માંગણીઓ સાથે પ્રાંત કચેરી પહોંચીને રજૂઆત કરી.
BLOની કામગીરી બાબતે વિરોધ નોંધાવ્યો. આંગણવાડીની બહેનો વધુ ભણેલી ન હોવાથી કામગીરી માટે સક્ષમ ન હોવાની રજૂઆત કરી. બારડોલીના એના ગામથી ગોટિયા જતા માર્ગ ઉપર ગરનાળા પાસે માટી ધસી પડી. રોડ શરૂ થાય તે પહેલા જ રોડ સાઇડની માટી ધસી પડી. રાહદારી મહિલાએ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ. પ્રશાસનની કાર્યવાહી સામે અનેક સવાલ. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં ગંદકીના સામ્રાજ્યથી ગોપાલ આવાસના રહીશો પરેશાન. ઉભરાઈ રહ્યા છે ગટરના પાણી. દુર્ગંધ આવતી હોવાથી લોકો ઘરના બારી બારણા બંધ રાખવા મજબૂર. ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરની નિષ્ક્રિયતા સામે રહીશોએ ઠાલવ્યો રોષ. ગોપાલ આવાસના રહીશોનું માનીએ તો છેલ્લા કેટલાય સમયથી તેમને નથી મળતી પ્રાથમિક સુવિધા. ઠેર ઠેર ગંદકીના ઢગ છે. પીવાનું પાણી પણ મળતું નથી. કોર્પોરેટરે રજૂઆત સાંભળવાને બદલે રહીશોને હેરાન કરી મૂક્યા. PMCની નબળી કામગીરી સામે વ્યક્ત કરી નારાજગી. જર્જરિત પાણીની ટાંકીની સમસ્યાને લઈ અમદાવાદમાં યોજાયું વિરોધ પ્રદર્શન. શહેરના સારંગપુરમાં આવેલી પાણીની ટાંકી ખખડધજ હાલતમાં. સ્થાનિક સંગઠનોએ કલેક્ટર કચેરીએ કરી રજૂઆત. 10 દિવસમાં ટાંકી ઉતારી લેવા આપ્યું અલ્ટિમેટમ. NSUIનું વિરોધ પ્રદર્શન અમદાવાદમાં. ખ્યાતિકાંડના આરોપીઓના જામીન રદ કરી જેલ ભેગા કરવાની માંગ. ખ્યાતિ હોસ્પિટલ બહાર લગાવ્યા બેનર. મૌન પાડી વ્યક્ત કર્યો રોષ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોંગ્રેસનું હલ્લાબોલ. પરીક્ષાના પરિણામ તેમજ જીકાસ પોર્ટલ પર વિદ્યાર્થીઓને પડી રહેલી મુશ્કેલીના મુદ્દે NSUIનું વિરોધ પ્રદર્શન. 5 મહિના પહેલા લેવાયેલી પરીક્ષાના પરિણામ તાત્કાલિક જાહેર કરવા NSUIની માંગ. સુરત શહેર કોંગ્રેસે યુનિવર્સિટી ઉપર કર્યો વિરોધ. યુનિવર્સિટીએ ખાનગી સંસ્થાને ટેન્ડર પ્રક્રિયા વિના જ નવરાત્રી માટેનું ગ્રાઉન્ડ ફાળવતા કર્યો વિરોધ. ગેરરીતિના કારણે યુનિવર્સિટીના કુલપતિને દૂર કરવાની કોંગ્રેસની માંગ. સુરતમાં યશવી ફાઉન્ડેશનને ગરબા માટે ભાડે આપેલા ગ્રાઉન્ડના કરાર રદ. યુનિવર્સિટીએ ટેન્ડર વગર યશવી ફાઉન્ડેશનને ગ્રાઉન્ડ આપી દેતા વિવાદ સર્જાયો હતો. હવે આ જમીન ઉપર કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ નહીં કરવામાં આવે. શાળાની ઇમારત જર્જરિત હોવાથી છેલ્લા 1 વર્ષથી અલગ અલગ સ્થળે બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર. ઠાસરાના રતનજી મુવાડા ગામના 180 બાળકો આશ્રમમાં કરતા હતા અભ્યાસ. પણ આશ્રમનું રિનોવેશન કરાવવાનું હોવાથી હવે આચાર્યના મકાનની ઓસરીમાં શરૂ કરવામાં આવી શાળા. ચોમાસામાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં નિયંત્રણ લાવવા સરકારની કાર્યવાહી. છેલ્લા 3 વર્ષમાં નાગરિકોના 4,48 લાખ કરતાં વધુ લોહીના નમૂના લેવાયા. 4,46,000 સીરમના સેમ્પલ લઈ અને તપાસ કરવામાં આવી હતી. બોટાદ ગઢડા નેશનલ હાઈવે પર ગોરડકા ગામે આવેલો બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો. કેરી નદી પર આવેલો પુલ બિસ્માર બનતા લેવાયો નિર્ણય. વૈકલ્પિક રસ્તા પરથી પસાર થવા કલેક્ટરે સૂચના આપી. સાબરકાંઠામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર ચાલતી કામગીરીનું કલેક્ટરે કર્યું નિરીક્ષણ. અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવેની બંને બાજુ બનેલા RCC રોડનું કર્યું નિરીક્ષણ. પાણી ભરાવાની સમસ્યા તેમજ રોડ પર પડેલા ખાડાની મેળવી માહિતી. બ્રિજ પર બંધ સ્ટ્રીટ લાઇટ શરૂ કરવા અધિકારીઓને આપી સૂચના. રાજ્યમાં નર્મદા કેનાલ પર સ્થિત 2110 પુલોનું સઘન નિરીક્ષણ અભિયાન હાથ ધરાયું. જોખમી જણાતા 5 પુલોને સંપૂર્ણપણે બંધ કરાયા તો 4 પુલોને ભારે વાહનો માટે પ્રતિબંધિત કરાયા. 36 પુલોને તાત્કાલિક અસરથી મરામત માટે બંધ કરવાની અપાઈ સૂચના. વલસાડ નેશનલ હાઈવે 48 ઉપર ટ્રાફિક જામ. વિવિધ સ્થળ ઉપર ખાડા અને ખરાબ રોડના કારણે ટ્રાફિક જામ. ઘણી જગ્યા પર કામગીરી ચાલુ હોવાથી ડાયવર્ઝન અપાયું હોવાને કારણે ટ્રાફિક જામ. રાજ્યની 8 મહાનગરપાલિકામાં યુદ્ધના ધોરણે રોડની મરામતની 99% કામગીરી પૂર્ણ કરાઈ. બિસ્માર રોડ, ભુવા, ખાડા, વોટર લોગિંગ સહિતની 16,661 ફરિયાદમાંથી 15,282 ફરિયાદનો કરાયો નિકાલ. વરસાદને કારણે અનેક રસ્તાઓ અને પુલ ક્ષતિગ્રસ્ત બનતા સમારકામની કામગીરી હાથ ધરાઈ. ગુજરાતનો વહીવટ સુધારવા 15 અધિકારીઓને રાજ્ય સરકારે સોંપી વધારાની જવાબદારી. તમામ 15 અધિકારીઓ વહીવટી સુધારણા પંચના સહાયક તરીકે કરશે કામગીરી. રાજકોટના આવકવેરા વિભાગના કમિશનર તરીકે સતીશ ગોયલની નિમણૂક. રાજેશ કુમાર ગુપ્તાની અમદાવાદમાં બદલી કરાઈ. ગુરુવારે 18 IRS અધિકારીઓની બદલીના અપાયા હતા ઓર્ડર.
સુરત મહાનગરપાલિકાનું AI આધારિત માર્ગ વ્યવસ્થાપનનું સ્માર્ટ મોડલ અન્ય શહેરો માટે પ્રેરણારૂપ. સુરતના રસ્તાઓ પર સ્માર્ટ મોનિટરિંગથી રસ્તાની દરેક સમસ્યા પર થઈ રહી છે તાત્કાલિક કાર્યવાહી. રસ્તા પરના ખાડા, પાણી ભરાવ કે પછી ટ્રાફિક મુદ્દે કોર્પોરેશનનું ICCC સેન્ટર તુરંત આપે છે માહિતી. રખડતા ઢોરનો આતંક નવસારી શહેરમાં. વિજલપુરની રામનગર સોસાયટીના એક બંગલાના ટેરેસ પર ચડી ગયો સાંઢ. ભારે જહેમત બાદ મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમે સાંઢને નીચે ઉતાર્યો. નવસારીના મછાળ ગામમાં કદાવર દીપડો પાંજરે પુરાયો. સ્થાનિકોએ અનેકવાર જોયો હતો ખેતર વિસ્તારમાં લટાર મારતો દીપડો. વન વિભાગને સ્થાનિકોએ જાણ કરતા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. દીપડાને જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા. દીપડાએ હુમલો કરતા યુવક ઇજાગ્રસ્ત. ધાનપુરના નાનીમલુ ગામમાં જંગલમાં બકરા ચરાવવા ગયેલા યુવક ઉપર દીપડાએ કર્યો હુમલો. યુવકે દીપડાનું મોઢું દબાવી અને બૂમાબૂમ કરતા ગ્રામજનો થયા એકઠા. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડાયો હોસ્પિટલમાં. ચડોતરું કુરિવાજોનો ભોગ બનેલા બનાસકાંઠામાં 29 આદિવાસી પરિવારોનું ગૃહ રાજ્યમંત્રી કરાવશે પુનર્વસન. 12 વર્ષ પહેલા પોતાનું ગામ છોડીને ચાલ્યા ગયા હતા આદિવાસી પરિવાર. ઝાડી ઝાંખરા ઉગીને વેરાન બની ગયેલી આ પરિવારોની જમીનને સમતળ કરીને ખેતીલાયક કરી આપી. ખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ. પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના માટે 24,000 કરોડ અને ગ્રીન એનર્જી માટે રૂપિયા 27,000 કરોડના ફંડને આપવામાં આવી મંજૂરી. 100 કૃષિ જિલ્લાનો કરાશે વિકાસ. હાજર બજારમાં સોનામાં નરમાશ. IBJ અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 97,500ની આસપાસ. અમદાવાદમાં પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 99,400 અને 22 કેરેટ સોનાનો ભાવ 91,200ની આસપાસ. સોનાની સાથે ચાંદીમાં પણ ઘટાડા સાથેનો વેપાર. IBJ અનુસાર પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 1,10,100ની આસપાસ. અમદાવાદમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 1,11,700ની આસપાસ. અમેરિકન ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયામાં નબળાઈ. ફોરેક્સ માર્કેટમાં ટ્રેડિંગ સેશનના અંતમાં 18 પૈસાની નબળાઈ સાથે પ્રતિ ડોલર 85.94ના સ્તરે બંધ થયો રૂપિયો. કારોબારની શરૂઆતમાં 86ના સ્તરે ખુલ્યો હતો રૂપિયો. અમેરિકાના આઇલેન્ડ અલાસ્કા પર આવ્યો 7.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો. ઓલ્ડ હાર્બર પર વાગ્યા સુનામીના આ સાયરન. સાવચેત રહેવા માટે લોકોને કહેવામાં આવ્યું. સિરિયા પર ઇઝરાયેલની એર સ્ટ્રાઇક. રાજધાની દમિશ્કમાં સૈન્ય મુખ્યાલયને નિશાન બનાવીને હુમલો કર્યો. ઘાતક હુમલાનો વિડીયો વાયરલ. લાઈવ ટીવી શોમાં નજરે પડ્યા બોમ્બમારાના દ્રશ્યો. દક્ષિણી સિરિયામાં સુરક્ષા દળો અને સ્થાનિક આદિવાસી વચ્ચે તણાવ. ગોલન હાઇટ્સમાં બોર્ડર પર જોવા મળી આદિવાસીઓની ભીડ. ઇઝરાયેલે આદિવાસીઓનું કર્યું સન્માન. રશિયાએ યુક્રેનના વિનિત્સ્યા શહેર પર કર્યો ડ્રોન હુમલો. અનેક ઇમારતમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ. ચોમેર નજરે પડી રહ્યા છે ધુમાડાના ગોટે ગોટા. હુમલામાં 8થી વધુ લોકો ઇજાગ્રસ્ત. ઇરાકના કુર્દમાં આવેલા તેલ ભંડાર પર ડ્રોન હુમલો. અનેક સુવિધાઓ ધ્વસ્ત. સદનસીબે હુમલામાં કોઈ જાનહાની નથી થઈ. હુમલા બાદ બગદાદની સરકાર અને કુર્દ પ્રશાસન વચ્ચે વધ્યો તણાવ. હજી સુધી કોઈએ પણ નથી સ્વીકારી હુમલાની જવાબદારી. ઇઝરાયલ ઈરાન શાંતિ કરાર બાદ બીજી વખત સાર્વજનિક કાર્યક્રમમાં દેખાયા ખામેની. કતારમાં અમેરિકાના એરબેઝ પર થયેલા હુમલાને ગણાવ્યો અમેરિકાને સૌથી મોટો ઝટકો. રશિયાના અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદથી પરિસ્થિતિ પૂરની જોવા મળી. નદીના રૌદ્ર સ્વરૂપથી ઓમાયકોન અને તેની આસપાસના વિસ્તાર પાણીમાં ગરકાવ. રસ્તાઓ અને મકાનોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત. યુક્રેનના વિનિત્સ્યા શહેરમાં રશિયાનો ફરી હુમલો. ડ્રોન એટેકમાં 8 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ. બોમ્બમારો કરવામાં આવતા રહેણાંક ઇમારતોને મોટા પ્રમાણમાં ચીને પોતાના અંતરિક્ષ સ્ટેશન પર કેટલીક વસ્તુઓ મોકલી. તિયાનઝોઉ 9 કાર્ગોની મદદથી પહોંચાડવામાં આવી વસ્તુ અંતરિક્ષ સ્ટેશન પર રહેલા યાત્રીઓને થશે મદદરૂપ. BAPSના ડોક્ટર જ્ઞાનવત્સલ દાસ સ્વામીને અમેરિકાના ઓહાયોમાં કરાયા સન્માનિત. ગવર્નર માઇક ડિવાઇન દ્વારા સન્માન કરવામાં આવ્યું. કહ્યું, તમારું સમર્પણ અને સકારાત્મક ફેરફાર લાવવાની લાગણી દુનિયાને વધુ સારી બનાવે છે.